हजारों जवाबों से अच्छी है मेरी खामोशी, न जाने कितने सवालों की आबरू रखी। પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉક્ટર મનમોહન સિંહજીનું લાંબી માંદગી બાદ દિલ્હીમાં 92 વર્ષની વયે નિધન થયું. ગુરુવારે સાંજે અચાનક બેહોશ થઈ જતા તેમને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મનમોહન સિંહ 26 ડિસેમ્બરે ઘરે અચાનક જ બેહોશ થઈ ગયા હતા અને તેમને રાત્રે 8:06 એમ્સમાં લાવવામાં આવ્યા હતા. રાત્રે 9:51 તેમનું નિધન થયું. 1971માં ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા. 1972માં નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂક. મનમોહનસિંહ 1980થી 1982 સુધી યોજના આયોગના સભ્ય રહ્યા. 1982થી 1985 સુધી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર. 1985થી 1987 સુધી યોજના આયોગના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી. 1987થી 1990 સુધી જીનેવામાં દક્ષિણ કમિશનના સેક્રેટરી જનરલ. 1990માં આર્થિક બાબતો પર પ્રધાનમંત્રીના સલાહકાર તરીકે નિયુક્ત. 1991માં તેઓ પ્રથમ વખત આસામમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા. 1991થી 1996 સુધી પીવી નરસિમ્હા રાવ સરકારમાં નાણામંત્રી તરીકે સેવા આપી. 1998થી 2004 સુધી મનમોહનસિંહ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા રહ્યા. મનમોહનસિંહ 2004થી 2014 સુધી ભારતના પ્રધાનમંત્રી રહ્યા. સમગ્ર દેશ સહિત કોંગ્રેસ, ભાજપ અને આપના નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવીને દુઃખ વ્યક્ત કર્યું છે. મનમોહન સિંહના નિધનને કારણે કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ડૉક્ટર મનમોહન સિંહજીના પાર્થિવ દેહને આવતીકાલે કોંગ્રેસના મુખ્યાલયમાં રાખવામાં આવશે, જ્યાં સામાન્ય લોકો તેમને શ્રદ્ધાંજલિ આપશે. તેમના અંતિમ સંસ્કાર રાજઘાટ પાસે થશે.